કલાવેદનો પોલીકેબ અને KEI ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આપણે ભારે ઘટાડો જોઈ રહ્યા છે. એમની પાસે કાઉન્ટર છે. જો એમને ખરીદી કરવી હોય તો કયો બેમાંથી એક કાઉન્ટર પર તમે ખરીદીની સલાહ આપશો? જો ઇન ધી કેસ ઓફ બંને જે કેબલ્સના શેર્સ એમની પાસે છે, તો ફર્સ્ટ ઓફ ઓલ જે પ્રાઇસ એક્શન આજના ટ્રેડિંગ સેશનમાં આપણે જોઈ રહ્યા છે, ત્યારબાદ જે સ્ટ્રક્ચર છે એ ડેફિનેટલી વીક થઈ ગયા છે. એટલે ફ્રેશ કોઈ એડિશન કરવાનું સલાહ નહીં આપીશ, પણ એક વેઇટ એન્ડ વોચ સિચ્યુએશનમાં આપણે આમાં જોવું જોશે. એનું રીઝન એ છે કે યુ ડોન્ટ નો કે નેક્સ્ટ જે મૂવ છે એ ક્યાં સુધી કન્ટિન્યુ રહેશે. એટલે આપણે સપોર્ટ લેવલ તો હું તમને આપી દઉં જોઈને, પણ એ સપોર્ટ લેવલ હોલ્ડ કરે છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે જોવા માટે. એટલે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ તો સ્ટ્રક્ચર વીક થઈ ગયા છે, અને જે મિનિમમ રિક્વાયરમેન્ટ છે એ એમ રહેશે કે સ્ટોક સ્ટેબિલાઇઝ થાય. એટલે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ હું કોઈ બી સ્ટોકમાં એવરેજ કરવાની સલાહ નહીં આપીશ, પણ હું વેટ એન્ડ વોચની સલાહ જ આપીશ. KEI કે પોલીકેબ બંનેમાં ફ્રેશ એન્ટ્રીની સલાહ નથી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એન્ટ્રીની અમે સલાહ નથી આપી રહ્યા. જરા સેટલ થવા દો. આજે જે અલ્ટ્રાટેકની જે સમાચાર આવ્યા છે કે વાયર એન્ડ કેબલમાં એન્ટ્રી કરશે અને 1800 કરોડ રૂપિયાના ખર્ચે એક ભરૂચમાં પ્લાન્ટ શરૂ કરશે, એ સમાચારને લીધે આ એક નવા બિઝનેસમાં એન્ટ્રી કરી રહ્યો છે. અને એના લીધે અહીંયા આપણે આ આખા સેગમેન્ટમાં માર્કેટને આપણે જોઈ રહ્યા છીએ કે ખાસું એવું નેગેટિવિટી જોઈ રહ્યા છે. પણ અહીંયા ઓફકોર્સ અત્યારના વેટ એન્ડ વોચનો આપણે સિનારીઓ રાખીશું. એ સાથે